સસ્તા અનાજમાં ચાલતા ભ્રષ્ટાચારમાં દુકાનદારોને ક્લીન ચીટ મળી છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું, સરકારી અનાજના બારોબાર વહીવટ માટે સરકાર જ જવાબદાર છે। અંગૂઠા વગર અનાજ ન મળે તો દુકાનદાર દોષી ન હોય। જે ગ્રાહકને સસ્તું અનાજ ખાવું નથી તે વેચે છે, વેચ્યા બાદ માલ ગટરમાં કે ખાડામાં જાય તે સરકારનો વિષય છે। મહેસાણાના વિસનગરમાં પ્રહલાદ મોદીએ આ પ્રતિક્રિયા આપી છે। ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે, એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે। ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે, બાકી દુકાનદાર આપતો નથી। દુકાનદાર કાળા બજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં। જ્યાં સુધી તમારો અંગૂઠો ના પડે, મારે વેચી મારવો જ માલ, પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચવું કેવી રીતે? તમે અંગૂઠો માર્યો, વાત પતી કે પછી એ માલ કેવો ગયો, ખાડામાં ગયો,